समर्पित तन समर्पित और यह जीवन समर्पित। मन समर्पित तन समर्पित और यह जीवन समर्पित। चाहता हूँ देश की धरती तुझे कुछ और भी दूँ। मन समर्पित तन समर्पित और यह जीवन समर्पित। माँ तुम्हारा ऋण बहुत है मैं अकिंचन, किंतु इतना कर रहा फिर भी निवेदन। थाल में लाऊं सजा कर भाल जब स्वीकार कर लेना दया कर यह समर्पण। प्राण अर्पित प्राण अर्पित रक्त का कण कण समर्पित। समर्पित तन समर्पित और यह बांध दो तलवार को लाओ बांध दो कस कर कमर पर ढाल ढाल पर मल दो चरण की धूल थोड़ी पीठ पर आशीष की छाया। बंधन क्षमा दो छोड़ता हूँ मोह का बंधन क्षमा दो। गाँव मेरा द्वार घर आंगन क्षमा दो। आज सीधे हाथ में तलवार दे दो और बाएं हाथ और यह देश की धरती तुझे कुछ और
ન સમજાય એ લોકો નીકળો જો ચાલો ઉડે બધું વચન બોલે ભાઈ બોલે અરે ઓકે લાગી તો સાહેબ ઉભા થઈ ગયા તો હું કહે હું રંજન તમારા છઠ્ઠા ભણતી સારા પણ ભૂલી ગયા બહુ તો ફાની હતી ને વેલી ગુજરી ગઈ અરે અરે વિદ્યાલયમાં દાખલ થઈએ આપણને અક્ષર જ્ઞાન આપીને આપણા જીવનને પ્રકાશમય બનાવવા શ્રી મનોહરભાઈ ડી પટેલ સાહેબ શ્રી એમ ડી પટેલ સાહેબ શાળાના નિવૃત્ત થઈ ગયા પણ હજુ પણ આપણી સાથે જોડાયેલા છે એનું પૂજન થઈ રહ્યું છે તેઓ પણ શ્રી ભરમેશભાઈ મોટા સાહેબ એમ કે પટેલ સાહેબ તેઓ પણ પોતાની ભાવ ભોગ્ય પ્રત્યે શ્રી હિતેશભાઈ વડિયા અને પુષ્પ દ્વારા એક નૈતિક પોતાના ભાવ શ્રી કૌશિકભાઈ પૂજન થઈ રહ્યું છે પુષ્પાબેન हाथ कर आगे हाथ कर
ગુરુજનો તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજના આ પાવન પ્રસંગે હું લાખો દેવેનથી આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. અષાઢ સુદ પૂનમનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, અને ગુરુ પૂર્ણિમા એટલે આપણા આરાધ્યા એવા ગુરુજનોની પૂજા કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. તો હું અત્રે ઉપસ્થિત સૌ ગુરુજનોને બે હાથ જોડી વંદન કરું છું. મિત્રો, સંત કબીરજીએ કહ્યું છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સહારા દે બહાર મારે છોડ. અર્થાત જે રીતે એક કુંભાર ઘડાને સુંદર આકાર અને ઘાટ આપવા માટે એને ઉપરથી બહારથી કપડાં મારે છે, પરંતુ એ કાટ અંદર પણ રાખે છે કે જેથી ઘડો ભાગી ન જાય. જોવાવાળાને તો એવું જ લાગે છે કે આ ઘડો ભાગી જશે, પરંતુ અંદરનો હાથ એને ભાગવા દેતો નથી. મિત્રો, આવું ઊંચું સ્થાન આપણા ગુરુજનોનું છે, જે આપણને ક્યારેક કોઈ બાબત સમજાવવા માટે મીઠો ઠપકો આપે છે, પરંતુ એમનો ઉદ્દેશ્ય તો આપણા જીવનનું ઘડતર કરવાનો જ હોય છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિના પહેલા ગુરુ એના માતા પિતા છે, કારણ કે માતા પિતા આપણને સતત શીખવતા હોય છે. આપણી બધી જ જરૂરિયાતો આપણા માતા પિતા પૂરી કરે છે. આમ માતા પિતાનું ઋણ આપણે જીવનભર ચૂકવી શકીએ નહીં. બીજા ગુરુ આપણને જેને જીવનના પાઠ શીખવાડ્યા છે, એવા આપણા આ ગુરુજનો જે આપણી સામે બેઠા છે, જેઓ રોજ આપણે એમના વિષયનું જ્ઞાન તો આપે છે, આપણું જીવન ઘડતર પણ કરે છે. વિપરીત પરિસ્થિતિમાં કે કોઈ કેવી રીતે હિંમતપૂર્વક ઊભા રહેવું અને આખરી શ્વાસ સુધી પરિસ્થિતિઓનો સામનો કરવો, એવું મનોબળ આપવાનું સહન કાર્ય આપણા ગુરુજનો કરી રહ્યા છે. આપણો ઇતિહાસ આવા કર્કશ ગુરુજનોથી ભરેલો છે. જો સમર્થ રામદાસ જેવા ગુરુજી ન મળ્યા હોત તો શિવાજી છત્રપતિ ન બની શક્યા હોત. જો ચંદ્રગુપ્તને આચાર્ય ચાણક્ય ન મળ્યા હોત તો ચંદ્રગુપ્ત મગધના રાજા ન બની શક્યા હોત. ક્રિકેટના પિતા કહેવાતા સચિન તેંડુલકરને જો આચાર્યપાલજી ન મળ્યા હોત તો આ સચિન મહાન બેટ્સમેન ન બની શક્યો હોત. આધ્યાત્મિકતાની વાત કરીએ, જો મીરાબાઈને ગુરુ રવિદાસ ન મળ્યા હોત તો મીરાબાઈ ભક્ત કવિ મીરાબાઈ ન બની શક્યા હોત. સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસજી ન મળ્યા હોત તો એક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ ન બની શક્યા હોત. ભગવાન રામે ગુરુ વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીના ચરણોમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ શાંતિપની સાનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો દોસ્તો, ગુરુ જ એક એવું વ્યક્તિ છે કે જે આપણને જીવનના દરેક માર્ગમાં આપણી સાથે હોય છે. એટલે જ ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશમાં લઈ જવાનો એવો થાય છે. કબીરજીએ એટલું જ કહ્યું છે કે સબ ધરતી કાગજ કરું, લેખની સબ ભંડારી, સાત સમુદ્ર કી મસી કરું, ગુરુ ગુણ લીખ્યો ન જાય. આમ ગુરુ આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તો આવા ગુરુજનોને મારા સત્પ્રાપ્તિ વંદન અને